કેમ છે દોસ્તો? હું તમારો પ્રિય દર્શક પાછા આવી ગયો છું ઘણા દિવસો પછી. તો તમને બધાને મજામાં જશો તમે બધા? હું પણ મજામાં જ છું. તો આજે ઘણા દિવસો પછી આપણે પાછો ફરીથી વ્લોગ ચાલુ કરીએ છીએ. તો આજનો વ્લોગ છે, અમે આજે જઈએ છીએ ખોડિયાર મંદિર. આજે રવિવાર છે, આજે સાંજે છે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું શપથ ગ્રહણ છે, પછી રાત્રે મેચ છે, તો એ પણ તમને થોડું ઘણું દેખાડશું. થોડું ઘણું આપણે જ્યારે પ્રધાનમંત્રી શપથ લે છે એ પણ આપણે દેખાડશું. અત્યારે આપણે જઈએ છીએ ખોડિયાર મંદિર. ખોડિયાર મંદિરમાં આપણે જે કાંઈ રસ્તામાં નજરાણો છે એ પણ તમને દેખાડશું, બરોબર? તો આજે ઘણા દિવસો પછી વ્લોગ ચાલુ કરીએ છીએ. થોડુંક એમ લાગશે તમને કે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે, અને આજે પણ થોડુંક ગરમી છે. કાલે વરસાદ આવ્યો હતો સવારમાં, એટલે આજે ગરમી બહુ છે. તો ગરમી ભલે હોય, આપણે તડકો ગમે એટલો છે, આપણે બ્લોગ બનાવવાનું બંધ નહીં કરી, આપણે બ્લોગ બનાવવાનું હંમેશા ચાલુ જ રાખશું. તો આપણે અત્યારે જઈએ છીએ ખોડિયાર મંદિર, જે ભાવનગર પાસે આવેલું છે, બરોબર? તો આપણે જઈએ છીએ અત્યારે ખોડિયાર મંદિર. તો ચાલો તમને જે ખોડિયાર મંદિર તો બતાડી શકते, સાથે સાથે જે રસ્તામાં જે કાંઈ નજરાણો આવશે તે પણ તમને દેખાડશે. તો ચાલીએ આપણે ખોડિયાર મંદિર, ચાલો.
હે? પાર્કિંગ લોડ તો લઈ લેવાનું. રાજેશ્વરી જગદંબાઈ ખોડિયાર દરેકની મનોકામના પૂર્ણ કરે આશા બાધા માનતા પૂર્ણ કરે. ઊભી રાખને ઘડી ગઈ પછી તો દોસ્તો ખોડિયાર મંદિર ગયો હતો. ખોડિયાર મંદિરથી જઈને અમે પાછા આવી ગયા છે. હું અને અમારો ફ્રેન્ડ અમે બી ગયા હતા. તો સવારે ગયા હતા, બપોરે આવી ગયા હતા પાછા. બપોરે તો બહુ તડકો હતો. અત્યારે માહોલ એવો મસ્ત બની ગયો છે, બહુ મજા આવી ગઈ છે. તો હવે હમણાં શપથ ગ્રહણ ચાલુ થશે મોદી સાહેબની. આપણા વડાપ્રધાનની ત્રીજી વાર વડાપ્રધાન બનશે. તો આપણે એ તમને દેખાડશું હમણાં લાઈવમાં. તો ત્યાં સુધી બ્લોગમાં બનાવ્યો. ओके. राष्ट्रपति अब आ रही है या राष्ट्रपति अब आ रही है, उनको तो घर से निकलना, पर उनका घर ही इतना बड़ा 3 किलोमीटर चल के आना पड़ेगा. के साथ उनका शुभागमन होगा. माननीय राष्ट्रपति महोदया का शुभागमन. उनके साथ राष्ट्रपति के सचिव राष्ट्रपति के सैन्य सचिव मेजर जनरल मनदीप सिंह मंडाल सेवा मेडल तथा राष्ट्रपति के एडीसी भी उनके साथ हैं.
माननीय राष्ट्रपति महोदय, आपकी अनुमति हो तो समारोह प्रारंभ किया जाए। मंत्री श्री नरेंद्र दामोदर दास मोदी। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। નરેન્દ્ર મોદી કોડું મોટું લખે ચાલો કેબિનેટ મિત્રો મંત્રી હું પાછો આવી ગયો છું. આપણે મોદી સરે શપથ લઈ લીધી, શપથ ગ્રહણ પૂરું થઈ ગયું છે, અડધું ચાલુ છે, અડધું આપણે મેઇન તો હતું જે મોદી સરનું એ પૂરું થઈ ગયું છે અને મેચ ચાલુ થઈ ગઈ હતી, પાછો વરસાદ આવી ગયો છે તો પાછી મેચ સ્ટોપ થઈ ગઈ છે. તો આ વિડીયોમાં આટલું જ હતું. આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ કાલે પાછા આપણે નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.